સો હે દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને હું છું સોલંકી મિલન. તો ઘણા દિવસ પછી આજે વિડીયો બનાવ્યો છે. જો કે વિડીયો બનાવતો નહોતો, પણ આજે એક એવું રીઝન હતું મારી જોડે. તમને એક એવી વસ્તુ હું દેખાડવા આવ્યો, એક એવું મસ્ત પ્લેસ દેખાડવા આવ્યો છું. એટલા માટે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો અમે અહીંયા કણે કંથકનાથજીનું મંદિર છે, ત્યાં કણે આવ્યા છીએ. ઓકે, તો અમે આ ભાઈ અમને લઈને આવ્યા, પ્રતાપ, જે આપણા આર્ટિસ્ટ છે એ આપણને લઈને આવ્યા. હું, બળદેવ અને પ્રતાપ, બરોબર. ત્યાં કણે આવ્યા છીએ અમે, અને હું તમને પછી દેખાડીશ. કારણ કે શું છે, અત્યારે એ તાળું મારેલું છે, બરોબર. તાળું મારેલું છે, એટલા માટે આ જુઓ, સંતોની સમાધિ છે અહીંયા. પેલા સંતો જે થઈ ગયા હોય ને એમની સમાધિ છે અહીં ઘણા. પેલા સ્ટાર્ટિંગમાં તો મને એમ લાગ્યું કે બધા શિવલિંગ હશે. જો અહીં લખેલું છે આદેશ. સ્ટાર્ટિંગમાં હું જદી આવ્યો ને અહીં ઘણા હમણાં 5-10 મિનિટ પહેલા, એટલે મને એમ થયું કે અહીંયા ઘણા શિવલિંગ છે બધા. જો પણ ના, નથી એવું. એટલે જો પેલા આપણે પેલા અહીંથી ચંપલ કાઢ લઈએ. એટલે જો ફૂલે કેવા મસ્ત છે. એ ફૂલનું નામ શું હેલા પ્રતાપ? આજીરિયા ચંપો. તો આ ચંપો હે, આપણે તો પહેલી વાર જોયા, બરોબર. જો આ બધા પાડિયા એવું બધું બનાય, પાડિયા છે. શું કરે છે રે? જેટલા માળ બનાવે એટલા માળ બને તો બને તો માળ બનાવો છે. પછી હું કરું, આ હમણાં જતાવી ને ઉપર, પછી કરું. પછી આરી મારે આરી કરવા હે, હું કરીશ. જો સફેદ રલી દો તો અસલ થાય. સફેદ રલી દો તો અસલ થાય. બીજું લે ને પડી જાય. લાઈફમાં સ્ટ્રગલ ઘણી છે. સફેદરા લઈ લે ઘણા પડે, કોઈ ઘર વેચતો નહીં, પાછો ભૂલે ચૂકે. હા, ખુશ છું. એટલે તો મારો હું બનાવું, મારે થાય તો ડાયરેક્ટ ચાલુ રાખ. હે પ્રતાપ, અહીંયા જો ડાયરેક્ટ મેં તો ઘર બની નાખ્યું ગણે, બરોબર. એટલે આ વિખાશે તો નહીં લગભગ તો આરી એને ચેન્જ કરીને ઓલું કરી ચાલે. થઈ ગયું. મારી લાઈફમાં સ્ટ્રગલ છે ખરો, પણ ઓછો છે. સપતરા મળી ગયા મને. જોઈએ કે એવું કહે કે હવે પાણાનું બહુ. हाय बोल दे मित्र, हाय बोल दे फ्रेंड्स को, सब लोगों को, मेरे सब्सक्राइबर्स को हाय. ए હું શું હાય? તો તું બુડા, તું આબરૂ કાઢે, મેં તો આબરૂ કાઢે. સ્નેપમાં જતો ત્યાં. જો હું તો આવવાનો જ છું મિલન ના. મીના મંદિર. ઓ ભાઈ જો તમે નાખીને તે નામ જો તમારે રાપ શું આખી નજારો છે મિત્રો અહીં કણનો. મેં જે હમણાં તમને કીધું હતું ને, જે મંદિર અત્યારે બંધ છે, એ મંદિર આર્યુ જ છે. જો હમણાં જશું, એ અત્યારે બંધ છે, બરોબર. કારણ કે આરતીનો ટાઈમ થશે ને ત્યારે એ ચાલુ થશે. એટલે મિત્રો આ જગ્યા મને જોવામાં બહુ મસ્ત લાગી અને બહુ સારી છે. અહીંનો બધું જે સ્વચ્છતા બહુ સારી છે, સ્વચ્છતા ઘણી છે અહીં કણે, ક્યાંય કચરો નથી. જો કે ઘણી બધી જગ્યાએ હું જીયેલો છું, પણ મેં વ્લોગ મૂક્યા નથી, કારણ કે ત્યાં કણે બહુ ભીડભાડ બહુ વધારે હોય છે. અમુક જગ્યાએ કહેવાય તો ફોટો વિડીયો બનાવવાની ના પાડે છે. પછી એવું કે સ્વચ્છતા બહુ ઓછી હોય છે અહીંયા ગણે, એટલા માટે કે અહીંયા ગણે હે ને વિડીયો એવો બનાવતો નથી. એટલે રહ્યું ને, અહીંયા ગણે સ્વચ્છતા સારી છે. બીજું તો એવું કે બહુ પવન સારો આવે છે, હરિયાળી ઘણી છે અહીં ગણે. જો વાચિંગ સારી છે. શું હતું હરી?
પાડ્યો છે. પાળિયો છે એમ? જો મિત્રો આપણે કાઠિયાવાડમાં કહે ને કે પાળિયા થઈને પૂજાવું, અહીંયા કચ્છમાં પાળિયા થઈ ગયા છે. એટલે જો આ કણે આ ગુફા છે બરોબર. અંદર ના નો જવાયેલા, ડાયરેક્ટ જુનાગઢ પડી તો ડાયરેક્ટ જુનાગઢ પડી તો શું કેવું. તો મિત્રો જો આ પ્રતાપે કીધું આપણને કે અહીંથી સીધે સીધું કહેવાય ને તો જુનાગઢ આપણે પહોંચે. સંતો જૂના જૂના જે હતા ને, જૂના જૂના જોગી બાવાજી, એ અહીંથી કહેવાય ને જે કચ્છમાં જે રહેતા જુનાગઢના જે જોગી, એ અહીંથી જુનાગઢ જતા રહેતા. અહીંયા જે બાપુ હતા ને ભૂત ને શું કરતા હતા? તો અહીંયા કણે એક બાપુ થઈ ગયા છે મિત્રો, અહીંયા કણે એક બાપુ થઈ ગયા છે. અને આ અમારો પ્રતાપ એમ કહે છે કે અહીં કણે એક બાપુ છે ગોપાલનાથ બાપુ, ત્યાં કણે ભૂતને ભજીયા નાખતા કે, અને બાપની ત્રેવડ નથી અહીં કણે આવવાની. કાળી 14 ના દિવસે તાકાત બારી વાત હતી અહીં કણે આવવું. એટલે અહીંયા કણે કહેવાય ને તો ઘણો બધો કહેવાય તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું બધું છે. બરોબર. જો સામે આપણે ઓલા કણે એક બાપુ બેઠા છે. જો છેલ્લે રીઝવા એટલે બહુ રાતે આરતી થઈ ગયા પછી જો પોલીસ કે માણસ અંદર રહી ગયો એટલે કૂતરો એમને ફાડી થાય, એમને કૂતરો આ અંદર શું કે બાપુ તો રે ને, બાપુ ની દેખા જે ગોપાલનાથ બાપુ ની વાત કરતો ને, ગોપાલનાથ બાપુ ની સમાધિ થઈ. હા શું અંદર આનંદ સમાધિ આનંદ જો જે ગોપાલનાથ બાપુ કે એ આમનું જ ને? ગોપાલનાથ બાપુ. હા, જે ગોપાલનાથ બાપુ કીધા ને આપણે એ બાપુ. જો અને આ સીસીટીવી કેમેરા બધા ચાલુ. ગૌશાળા દેખાય કે આ બધું દેખાય બાપુ ધરાવે ટાઈમ થઈ ગયો છે, કોઈને મૂતો પણ લાગે તો એ પછી લોટ ના બનાવી દે. જો આ તોપ છે, વિડીયો બનાવો ને, રિયલ તોપ હે. મેં કોક હવનમાં છે, પાર્ટિસિપેટ હવનમાં જે રહી એ પતરી ગઠમાં કઈ જે મોટું ગઠ હતું ને. હા ओ भाई देखो રૂલમાં જોઈએ બહુ ભાગ્યશાળી મેં એક વાર જોયા. तो आया कने तो हवन करता जो તો એ મંદિર આપણે ફરી લીધું અને
હવે આપણે જઈ રહ્યા છીએ કિવત જવાનું એલા બોલો પછી ખબર ન પડી આપણને એટલે હવે જ્યાં જાય અહીંયા લઈ જાય બોલો ખરો પણ તો કઈ ખબર ન પડે એટલે મેં જ્યાં લઈ જાય અહીંયા બરોબર હે અહીંયા ઘણા પ્રોગ્રામ થાય બધા રાજભા ગઢવી ને દેવરાજ ગઢવી ને બધા બધા નામાંકિત કલાકારો બધા અહીંયા આવે છે આવે અને જો જે આપડા સામે હતા ને હમણે એ આ રહ્યું જો સામે દેખાય જો હે ઓલી બાજુ ન પડી જતો તું જાતો ફોન જ બંધ પડે એમ નહીં. જગ્યા બહુ સારી છે એટલે ઘણા દિવસથી કહેવાય ને મિત્રો વ્લોગ બનાવ્યા નથી એટલે બોલવામાં થોડીક ઓલી કહેવાય ને ખબર નહીં પડતી શું બોલવું એમ પણ હવે થોડોક વિડીયો બનાવવાનું ચાલુ રાખીશ ને એટલે થોડુંક એમ ખબર પડતી રહેશે કે હવે કનેક્ટ થઈ જઈશ ફરીથી તમારી જોડે બરોબર તમારે હારે કનેક્ટ થઈ જાય અત્યારે તો બધી કે હવે શું કહેવાય બધું બોલવાનું ખબર ને આમ મોટું જાય એવું બધું થાય પણ હવે વિડીયો કન્ટિન્યુ રાખીશ અને તમારી હારે કનેક્ટ થઈશ ફરીથી એટલે આ કમબેક કહેવાય એટલે આ કમબેક કરીશ હવે ફરીથી પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરીશ મિત્રો એટલે ફરીથી તમે તમારો સપોર્ટ મને કરજો મિત્રો બરોબર તો અહીંનો વિડીયો તો હવે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો જય માતાજી